જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી એક બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ છે. વોર્ડ નંબર 3ના તમામ 18 મતદાન મથકોમાં 12 વર્ષ પછી પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. અગાઉના 12 વર્ષોમાં ભાજપના ઉમેદવારો વોર્ડ નંબર 3માંથી બિનહરીફ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. આ વખતે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસના અશરફ થયીમ અને આમ આદમી પાર્ટીના મહેમૂદ પંજા વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. અગાઉની ચૂંટણી કરતાં પેટા ચૂંટણી અલગ એટલા માટે માનવામાં આવે છે કે આ વખતે ત્રણેય મુખ્ય રાજકીય પાર્ટીઓ ચૂંટણી જંગમાં જોવા મળી રહી છે. સાંજે 7 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ 29મી તારીખે પેટા ચૂંટણી માટેની મતગણતરી હાથ ધરવામાં આવશે. વોર્ડ નંબર 3માં કુલ 13,892 જેટલા મતદારો નોંધાયા છે, જે આજે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ખાલી પડેલા એક કોર્પોરેટરને ચૂંટવા માટે મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે. જૂનાગઢથી ટીવી ભારત માટે મનીષ ડોડિયાનો અહેવાલ.